પોરબંદરમાં દશામાના વ્રતની ઉત્સાહભેર ઉજવણી બાદ માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો શોભાયાત્રા સાથે ચોપાટી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચના કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પોરબંદરના વિવિધ વિસ્તારો અને શેરી ગલીઓમાં દશામાના વ્રત નિમિત્તે માતાજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી। આ વ્રતના દિવસો દરમિયાન ભક્તો દ્વારા પૂજન અર્ચન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વ્રતની પૂર્ણાહુતિના દિવસે વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાંથી માતાજીની પ્રતિમાઓને અલગ અલગ વાહનો મારફતે ચોપાટી ખાતે લાવવામાં આવી હતી, જેમાં અબીલ ગુલાલની છોડો અને ડીજેના તાલ સાથે ભક્તો ઉત્સાહભેર ચોપાટી તરફ પહોંચ્યા હતા અને ચોપાટી ખાતે પણ માતાજીની પ્રતિમાઓનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિમય માહોલ વચ્ચે દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। વિસર્જન પૂર્વે ગત રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં મહિલાઓ દ્વારા જાગરણ કરવામાં આવ્યું હતું, તેમજ માતાજીના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી વચ્ચે પોરબંદરના વોરાવાડ નજીક આવેલા ભોંયવાડા વિસ્તારમાં રહેતા હાર્દિક સિકોત્રા અને કલ્પેશ પોસ્તરિયા નામના બે યુવાનોએ વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું, જેમાં આ બંને યુવાનોએ માટી અને રાખમાંથી 9 ફૂટથી વધુ ઊંચાઈની દશામાની આકર્ષક પ્રતિમાનું નિર્માણ કરી પોતાના મકાનમાં સ્થાપન કર્યું હતું। આ વ્રત દરમિયાન દરરોજ માતાજીના અવનવા શૃંગાર દર્શન પણ કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ બંને યુવાનો દ્વારા ધામધૂમ અને વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી માતાજીની પ્રતિમાને ચોપાટી ખાતે લઈ જવામાં આવી હતી। હાલ પીઓપીની પ્રતિમાઓનું ચલણ વધતું જઈ રહ્યું છે, ત્યારે પર્યાવરણ અને પ્રકૃતિની સુરક્ષાના સંદેશ સાથે આ યુવાનો દ્વારા દર વર્ષે માટીની જ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે। ત્યારે દશામાના વ્રતની પૂર્ણાહુતિ અને વિસર્જન પ્રસંગે પોરબંદરની ચોપાટી ખાતે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।